વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રેશમા પટેલ ભાજપમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે। રેશમા પટેલ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। પોરબંદરથી લોકસભાની ચૂંટણી રેશમા પટેલ લડશે તેની માટે રાજીનામું આપી દીધું છે। રેશમા પટેલ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। પોરબંદરથી લોકસભાની ચૂંટણી તેઓ લડી શકે છે, જેના કારણે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। ઉલ્લેખનીય છે કે તેઓ પૂર્વ પાસ કન્વીનર પણ રહી ચૂક્યા છે અને હાલ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। આ અંગે જ રેશમા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। નજર કરીએ તેના પર। હું તો લડીશ જ કોઈ પણ સંજોગોમાં અને આજે હું આપના માધ્યમથી પણ જણાવું છું કે અપક્ષ લડવાનું થશે તો હું માણાવદર વિધાનસભા પણ લડીશ, એ મારું સ્પષ્ટ માનવું છે અને એના માટે મેં સરપંચ સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે। અને હાજી ભાજપમાં અત્યારે તમે રાજીનામું અત્યાર સુધી આપી દીધું છે કે ભાજપમાં હજી તો તમે ભાજપ છેડો ફાળો છો? આજે હું આપને પણ એક સરપ્રાઈઝ આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં માનસિક રીતે તો મેં રાજીનામું બહુ પહેલા જ આપી દીધું છે। માનસિક રીતે હું એના વિચારોથી હંમેશા અગેન્સ્ટમાં છું, પરંતુ આજે આપના સામે જ ભારતીય જનતા પાર્ટીનો આ કેસ છે અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષને, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લખેલો મારી પાસે આ લેટર છે। આ લેટરનું બ્રીફિંગ કરતા હું આપને થોડું જણાવીશ કે મેં લખ્યું છે કે આજ સુધી હું મીડિયા પેનલિસ્ટ ગુજરાત પ્રદેશ તરીકે મેં મારી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય અને નિષ્ઠાવાન ભૂમિકા નિભાવી છે, પરંતુ આજે મને બોલતા પણ શરમ આવે છે અને કહેતા પણ શરમ આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર સેલ્સમેન તરીકે કામ કરાવડાવે છે। કંપની જે માર્કેટિંગની બની ગઈ છે। રાજીનામું આપ્યું છે? જી નહીં, હું હજી આપને જણાવી રહી છું કે સેલ્સમેન મેં લેટર લખ્યો છે પ્રદેશ અધ્યક્ષને અને એમાં હું બ્રીફિંગ કરું છું આપને કે જે મેં લેટર લખ્યું છે, લેટરમાં મેં લખ્યું કરી રહ્યા છો અને જે પણ મીડિયા પેનલિસ્ટો છે, પ્રવક્તાઓ છે, એની પાસેથી માત્ર ને માત્ર માર્કેટિંગ પદ્ધતિથી કામ કરાવવામાં આવી રહ્યું છે। એટલા માટે એક જે કહેવાય છે કે અમે લોકો રાજકીય પ્લેટફોર્મ ઉપર હતા તો સકારાત્મક પરિવર્તન માટે હતા, અમે તમારા માર્કેટિંગ માટે અને ખોટી યોજનાઓ જે પ્રજાલક્ષી યોજનાઓ છે એનું ખોટું માર્કેટિંગ કરાવવામાં આવે છે અને પ્રજા સુધી પ્રશ્ન પહોંચાડવામાં આવતો નથી અને આ તાનાશાહી માનસિકતા સામે હજારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરેશાન છે। અને આજે મારે હું તો ખુશી કહ્યું તો ખુશી અને દુઃખ કહ્યું તો દુઃખ, ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું। હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને આ પત્ર લખી અને જણાવી રહ્યું છું કે આપની તાનાશાહી નેતાઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે, પ્રજા હેરાન છે। પૂરા ગુજરાતને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ શું હાલત કરી છે ગુજરાતની। એટલા માટે જી ચોક્કસ આ લેટરમાં મેં જણાવ્યું છે કે હું હવે આ અન્યાય સહન કરી શકું એવી હાલત નથી। હા, બતાવજો જી। હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને જણાવવા માંગુ છું, સમગ્ર પાર્ટીને અને રાષ્ટ્રના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહને પણ જણાવવા માંગુ છું કે આપની તાનાશાહી નીતિઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે, હિંમત નથી કરતા, પરંતુ અમે તો જનક્રાંતિમાંથી ઉત્પન્ન થયેલા એ લીડરો છીએ કે અમને કોઈની બીક નથી। આજે આ લેટરમાં પણ મેં સ્પષ્ટ લખ્યું છે કે તમે તાનાશાહી માનસિકતાથી કાર્યકર્તાઓને હેરાન કરો છો અને આ લેટર માં મેં છેલ્લે લખ્યું છે, ખાસ કરીને આપ મીડિયા મિત્રો સામે મૂકવા માંગુ છું કે મેં લખ્યું છે કે ભાજપનો ખેસ હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના એ પાયાના સનિષ્ઠ કાર્યકર્તાઓના માનમાં પરત કરું છું કુરિયર દ્વારા। આ લેટરની સાથે હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ જીતુભાઈ વાઘાણી કમલમશ્રીના અધ્યક્ષશ્રીના એડ્રેસ ઉપર શ્રી કમલમ પર કુરિયર કરી અને પરત કરું છું અને આ ખેસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ અને પાયાના કાર્યકર્તાઓના સન્માનમાં અર્પણ કરું છું। બાકી આ તાનાશાહી નેતાઓ માટે મારી પાસે શબ્દો માત્ર વગોડવાના અને એ લોકોને નકારવાના જ છે। એટલા માટે આજે હું વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી હું મારો છેડો ફાડું છું અને એ લોકોની જે પાપની નેતાઓની જે પાપની ભાગીદારી હતી એમાં ક્યાંક ને ક્યાંક મને આ સુધી ઘૂંટણ થતું હતું, એ પાપની ભાગીદારીમાંથી પણ આજે હું મુક્ત થાઉં છું, એ વાતની મને ખુશી છે અને આગળના દિવસોમાં હું વિધિવત રીતે મારી લોકસભા ઉપર ધ્યાન આપી અને હું મારું કાર્ય શરૂ કરીશ। આપને મોટી ભૂલ કહી શકાય, જે તે સમયે તમે ભાજપમાં પાસમાંથી ભાજપમાં વળ્યા હતા, કેસ ધારણ કર્યો હતો, મોટી ભૂલ કહી શકાય? હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે અમારી નિષ્ફળતા ચોક્કસ કહી શકો છો। જીવનમાં ભૂલો તો થતી હોય છે, નિષ્ફળતા હું એટલા ભૂલ નથી ગણાવતી, નિષ્ફળતા ગણાવું છું, કારણ કે અમે જે
રાષ્ટ્રવાદની ભાવના સાથે ગયા હતા, સમાજવાદની ભાવના સાથે ગયા હતા અને લોકોના અને જનતાના કાર્ય કરી શકીશું આવી ભાવના સાથે ગયા હતા. એ ક્યાંક ને ક્યાંક અમે નિષ્ફળ રહ્યા છીએ. આજ પણ લોકોના પડતર પ્રશ્નો સમાધાન નથી થયું. 17ના વાયદાઓ આજ પણ એમને એમ છે. એટલા માટે આ ખેસ અને આ લેટર સાથે હું શ્રી કમલમ ભારતીય જનતા પાર્ટીમાં ને મોકલી રહી છું અને મારું વિધિવત રાજીનામું હું એ લોકોને મોકલી રહી છું. મારે ત્યાં જવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ આ કુરિયર દ્વારા હું મારું વિધિવત રાજીનામું આપી દઉં છું. અને સાથે સાથે એ પણ કહું છું જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે અત્યાર સુધી એ લોકોની સચ્ચાઈ મેં બોલી છે, એ લોકોની કૂટનીતિઓ મેં બોલી છે અને આ એ જ ગુંડાશાહોના, આ એ જ તાનાશાહોની માનસિકતા છે કે એની હિંમત નહોતી કે રેશમા પટેલને સસ્પેન્ડ કરી શકે, રેશમા પટેલને એ લોકો બરતરફ કરી શકે. આજે મેં સન્માનપૂર્વક કાર્યકર્તાઓના સન્માન સાથે હું રાજીનામું મૂકી રહી છું. એનું મને ગર્વ છે અને એ લોકોની તાકાત, એ જનતાની તાકાત અને એ બાહોશ કાર્યકર્તાઓની તાકાતને હું વંદન કરું છું કે આ તાનાશાહો સામે મજબૂતાઈથી બોલીશું, લડીશું તો એની તાકાત નથી કે આપણો વાળ પણ વાકો કરી શકીએ. એ લોકોની હિંમત નથી કે મને સસ્પેન્ડ કરી શકે. એ વાત મેં આજે સાબિત કરી છે અને આજે હું સામેથી રાજીનામું આપી રહી છું. હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસમાં જોડાયા, આપને પણ ઓફર થશે તો કોંગ્રેસમાં જોડાઈ જશો? મારા માટે પક્ષોમાં જોડાવું એ મહત્વનું નથી. મારા માટે પ્રતિનિધિત્વ કરવું એ હું મારી દ્રષ્ટિએ મહત્વનું માનું છું. મારે લોકસભા લડવી છે. પક્ષો ટિકિટો ના આપે અને ખાલી માત્ર જોડવાની વાત કરે તો હું એવા કોઈ પણ પક્ષમાં નહીં જોડાઈશ. મારે લડવું છે, પ્રતિનિધિત્વ કરવું છે અને લોકો માટે મારે મારી તાકાત વધારવી છે. એટલા માટે હું એવો કોઈ નિર્ણય નહીં લઈશ કે જ્યાં મારે માત્ર પક્ષમાં જોડાવાનું હોય. ચોક્કસ રીતે મેં જેમ કીધું કે ગઠબંધનો થશે, ટિકિટો મળશે તો હું ચોક્કસ સારા પક્ષના બેનર નીચે લડી પણ શકું, એમાં પણ નકારતી નથી. પરંતુ જો ટિકિટ નહીં આપવામાં આવે તો હું નિર્દલીય માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને સાથે લડીશ. મારા એક જ મત વિસ્તારમાં આવે છે. સાથે સાથ વિધાનસભાઓ પર હું મહેનત કરીશ અને માત્ર ચૂંટણી લક્ષી નહીં પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ આજ મારી કર્મભૂમિ રહેશે અને આજ કર્મભૂમિ ઉપર હું રાજકીય રીતે જે પણ એજન્ડા છે, જે પણ મારે પરિવર્તનો લાવવાના છે સમાજ માટે, એ હું લાવતી રહીશ અને મહિલા પ્રતિનિધિત્વને ખાસ કરીને ઉજાગર કરીશ. 50% વોટ બેંક મહિલાઓની છે. શા માટે મહિલાઓ જોડે અન્યાય? આ સવાલ પણ અને આ એજન્ડા પણ મારો મુખ્ય રહેશે. ફરી એક વખત